પહેલા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં ઘરે ઘરે નળ દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવાની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજના આજે મહીસાગરમાં ભ્રષ્ટાચારનું પ્રતીક બની ગઈ છે। વાસ્મો હેઠળ અમલમાં આવેલી આ યોજનામાં 123 કરોડ રૂપિયાના કૌભાંડે સમગ્ર તંત્રને કટઘરામાં ઊભું કરી દીધું છે। આ કૌભાંડ માત્ર કર્મચારીઓ પૂરતું સીમિત નથી। વડોદરા ભાજપના નેતા અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી મુકેશ શ્રીમાળીની ધરપકડ થતા અનેક સવાલો ઉઠ્યા છે। જો વિકાસની યોજનાઓમાં સત્તાધારીઓ ભ્રષ્ટાચાર કરે તો સામાન્ય જનતા કોના પર વિશ્વાસ રાખે? કરોડોના ભ્રષ્ટાચારના કારણે યોજના ખોરંભે પડી છે અને આજે પણ ગ્રામ્ય વિસ્તારોના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। સરકાર માટે સવાલ એ છે કે ભ્રષ્ટાચાર કરનારાઓથી નાણાંની વસૂલાત ક્યારે થશે અને તરસ્યા ગ્રામજનોને નળ દ્વારા શુદ્ધ પાણી ક્યારે મળશે? વિકાસના દાવાઓ વચ્ચે ભ્રષ્ટાચાર સામે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે? અને જ્યારે સત્તા પક્ષના જે નેતા છે તે ઇન્વોલ્વ હોય ત્યારે કાર્યવાહીને પારદર્શિતા પર શંકા ઊભી થાય છે અને ક્યારે કાર્યવાહી કરાશે અને કેટલા વર્ષો જૂનો આ કેસ છે જેમાં સતત હવે નવા વળાંકો આવી રહ્યા છે। હવે ભાજપના 3 જેટલા નેતાની સંડોવણી આ કૌભાંડમાં સામે આવ્યું છે। નલ સે જલ યોજનામાં સતત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને વડોદરા ભાજપ શહેરના નેતાની સંડોવણી હવે સામે આવી છે। 22 જૂન 2025 ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ સમગ્ર જિલ્લાના 714માંથી 620 ગામોમાં ગેરરીતિ થયાનો ઘટસ્ફોટ સીઆઈડીની તપાસમાં ખુલ્યો છે। આપણી સાથે એડવોકેટ દીપ પરમાર જોડાઈ ગયા છે। દીપભાઈ, નલ સે જલમાં સત્તા પક્ષના 3 નેતાઓની સંડોવણી સામે આવી છે, શું કહેશો? હાજી મેમ, ન્યૂઝના માધ્યમથી જાણવા મળ્યું કે ભાજપના 3 નેતાઓની સંડોવણી બહાર આવી છે અને એમને કંઈક એરેસ્ટ કરવામાં આવ્યા છે। તો મારું એટલું કેવું છે કે જે ભાજપના નેતાઓ જે છે એટલે ભાજપ હવે ભારતીય જનતા પાર્ટીમાંથી ભ્રષ્ટાચાર જનતા પાર્ટી બનતી જઈ રહી છે અને એમનું જે વધારે પડતું જે સત્તા મળી રહી છે એ સત્તાના લીધે શું છે કે એવા ભ્રષ્ટાચારી લોકો એમની પક્ષમાં જોડાઈ રહ્યા છે કે જેઓને ભાજપની વિચારસરણીથી કોઈ લેવા દે નથી। માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે ભ્રષ્ટાચાર કરવાનું સર્ટિફિકેટ મળી જાય તે હેતુથી જે લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે। હવે સીઆઈડીએ જે 3 નેતાઓની જે ધરપકડ કરી છે અને એમાં વધારે ઇન્વેસ્ટિગેશન કરે તો એ ઇન્વેસ્ટિગેશનમાં એવું લાગે છે હજુ બી વધારે નેતાઓની અને બીજા અન્ય લોકોની સંડોવણી બહાર આવી શકે છે। જે સીઆઈડી વધુ તટસ્થ અને પાર્ટીના નેતાઓ પણ છે એટલે પોલિટિકલ પ્રેશર બી એમની પર આવવાનું જ છે, જેથી કરીને શું છે કે એમની પર સીઆઈડી પોલિટિકલ પ્રેશરમાં ન આવે અને વધારે સારી ઇન્વેસ્ટિગેશન કરે તેવું આપણે આશા રાખીએ છીએ। દીપભાઈ, મોટા માથામાં સંડોવાયેલા હશે ને તેમના નામ સામે આવશે તો તટસ્થ કાર્યવાહી થશે? જોઈએ છે કેમ કે સીઆઈડી કેટલી તટસ્થ રહી છે આમાં એની પર સૌથી મોટો સવાલ ઉભો થાય છે કેમ કે નેતાઓ પહેલા તો કેવો અધિકારીઓની સંડોવણી થઈ પછી ધીરે ધીરે નેતાઓના નામો બહાર આવી રહ્યા છે। હજુ તો આ તો નાના કોઈક લેવલના નેતા હોઈ શકે, મીન્સ કે કોઈ શહેરના, હજુ તો પ્રદેશના નેતાઓનું બી કેમ કે આટલું મોટું કૌભાંડ છે 700 ગામની 600 ગામોની વાત ચાલી રહી છે અત્યારે કે જ્યાં ટેપ વોટર સ્કેમ બહાર આવ્યું છે તો મોટા નેતાઓની બી હોઈ શકે સંડોવણી પણ એ તો પોલિટિકલ પ્રેશરમાં ન આવે સીઆઈડી તો જ સારી રીતે ઇન્વેસ્ટિગેશન થશે અને આખું કૌભાંડના એના કન્ક્લુઝન સુધી પહોંચી શકાશે। દીપભાઈ, નેતાઓના વ્યક્તિગત ભ્રષ્ટાચારથી પાર્ટીની જે છબી છે તે કેટલી ખતરામાં? ખૂબ જ, કેમ કે આજે બીજેપી તો એક સત્તાધારી પક્ષ છે આટલા વર્ષોથી અને પછી એમના નેતાઓનું જે સંડોવણી આવે તો પાર્ટીનું ટોટલી ઇમેજ બગડતી હોય છે પબ્લિકમાં કે ભાઈ નેતાઓ જો આવી કૌભાંડ કરતા રહેશે ઠીક છે તો પછી આમ પબ્લિકનું થશે શું? કેમ કે કોઈ બી કૌભાંડ થાય તો કૌભાંડને ઉજાગર કરવાનું ને ત્યાંનું ઇન્વેસ્ટિગેશન થી લઈને એનું આખી ટ્રાયલ જે ચાલતી હોય છે કોર્ટમાં ત્યાં સુધી આખું પ્રોસિક્યુશન કેટલું મેઇન છે કેમ કે આખું પ્રોસિક્યુશન જે એ છે આખું એ જ સૌથી પાયાનું મજબૂત છે કે પ્રોસિક્યુશન જો કેસ પોતાનો સફળ રીતે પુરવાર ન કરી શકે તો આરોપીઓ નિર્દોષ છૂટી જતા હોય છે। તો આવા સમયે હવે જ્યારે નેતાઓ જ બીજેપીના પકડાયા છે અને એ જ સમયે બીજેપી જ રૂલિંગ પાર્ટી હોય તો પ્રોસિક્યુશન કોર્ટમાં કેટલું પોતાનું કેસ પુટઅપ સાજે કરી શકશે અને જે બધા તમામ આરોપી પછીમાં નેતા હોય અધિકારીઓ બધાને સજા અપાઈ શકશે તો જે સાચી સીઆઈડી માટેની ઇન્વેસ્ટિગેશનની જે મહેનત કરી રહ્યા છે એ ફૂલફિલ થશે। બાકી તો પછી આ લોકોને જામીન બી મળી જશે અને 3-4 વર્ષ કેસ ચાલ્યા પછી નિર્દોષ બી છૂટી હશે પણ પાર્ટીની ઇમેજ તો
લોકોમાં ખરાબ અસર પડશે જ. અને આવનાર સમયના ચૂંટણીઓમાં બી કદાચ તમને એના પડઘમ દેખાઈ શકે છે. દીપભાઈ, જે હવે વ્યક્તિગત ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે ને વિકાસના કામોમાં ખાસ કરીને લોકપ્રતિનિધિ ભ્રષ્ટાચાર કરી રહ્યો છે, તો હવે વિકાસના કામોમાં કેમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? લોકો જે પ્રતિનિધિઓ છે, લોકપ્રતિનિધિ જે છે, તો તે લોકો વિકાસના કામમાં ભ્રષ્ટાચાર કરવાનું કેમ ભૂલતા નથી? લોકપ્રતિનિધિ જે હોય છે એ જ્યારે સાચેમાં પબ્લિકની સેવા કરવા જાય તો બહુ સારી વસ્તુ છે, પણ એ કૌભાંડ કરવા માટે જ લોકપ્રતિનિધિ બનતા હોય છે. અત્યારે ભાજપના રાજમાં એવું થઈ ગયું છે કે ચાલતા ફરતા માણસ બી હવે તમે જોશો તો એવું જ કહેશે કે હું તો ભાજપનો કાર્યકર્તા છું, કેમ કે એને એવું જ છે કે ફ્યુચરમાં મને ટિકિટ મળી હશે, હું કંઈક ને કંઈક MLA છે કે MP છે કે XYZ કોઈ બી તાલુકા પંચાયત સભ્ય બની જઈશ અને બન્યા પછી 5 વર્ષમાંથી જેટલું થશે એટલું હું ભેગું કરી લઈશ. કેમ કે એમને ખબર છે કે બીજેપીમાં એક સિસ્ટમ છે કે 5 વર્ષમાં તમને બદલી નાખવામાં આવે, એટલે 5 વર્ષ ગમે એટલું તમે કરો એટલું જ તાકાત એટલું કૌભાંડ કરીને પોતાનું એક સારું એવું પૈસા કમાઈ લો. એટલે એ રીતે લોકો પૈસા કમાવતા હોય છે. તો લોકપ્રતિનિધિએ બી હવે વિચારવું જોઈએ કે અમે એને બીજેપીએ બી વિચારવું જોઈએ કે ભાઈ અમે સારા લોકોને જ પાર્ટીમાં આગળ કરવા જોઈએ, પછી જે લોકો ખાલી માત્ર કૌભાંડ જ કરવા આવ્યા છે એ લોકોને બી પાર્ટી દૂર રાખવા જ જોઈએ. એટલે પાર્ટીએ બી બીજેપીએ બી એમને જોવું પડશે કે જે લોકોને કાર્યકર્તાઓ ખાલી મિસકોલ થી તમે સભ્ય બનાવતા રહેશો પછી આ જ હાલત થશે પાર્ટીના એક દિવસે. એટલે એમને બી જે લોકપ્રતિનિધિ કે જે લોકો જયારે કોઈ ઉમેદવાર ઉતારે છે તો એની બી સિલેક્શન જે કરવાનું હોય છે એમાં બી બહુ ચોકસાઈ રાખવી પડશે. બાકી આવી રીતે દર વર્ષે લોકો આવશે ને એ જ પછી આઈને કૌભાંડ કર્યા કરશે. જી બિલકુલ દીપભાઈ, જોડવા બદલ આપનો આભાર.